નમસ્તે મિત્રો, અહીંયા આપણે લોહીના સંબંધો જેવા કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા પ્રશ્નોનું અહીંયા સોલ્યુશન તમને આપવામાં આવેલું છે. આ પ્રશ્ન છે તે અગાઉની ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાયેલા હોય તેમાંથી એક પ્રશ્ન અહીંયા લેવામાં આવેલો છે. તો અહીંયા આપણે લોહીના સંબંધોનો ભાગ 4 પ્રશ્ન 4 અહીંયા જોઈએ. જેમાં પ્રશ્ન 4 છે, એના પિતાની પુત્રી બીની માતા હોય તો બી ને એ વચ્ચે શું સંબંધ હોય? અહીંયા પ્રશ્નમાં કીધું છે કે એના પિતાની પુત્રી, તો તેના માટે આપણે અહીંયા આકૃતિ દોરીશું અને તેના પરથી સોલ્યુશન લાવીશું. સૌપ્રથમ એના પિતાની પુત્રી એટલે આપણે અહીંયા કહીએ કે એ ના પિતા એટલે અહીંયા આપણે સી કહીશું. સી છે એ એના પિતા એટલે એના પિતા અને એની પુત્રી, તો અહીંયા તેની પુત્રીને આપણે ડી નામ આપીશું. એટલે એના પિતા અને એની પુત્રી એટલે આપણે આગળ જોઈએ કે એના પિતાની પુત્રી હોય એટલે એ અને ડી એ બંને ભાઈ બહેન થશે. હવે આગળ જોઈએ કે એના પિતાની પુત્રી એટલે એના પિતાની પુત્રી એ બીની માતા એટલે આ જે બી છે એની માતા છે. તો બી અને એ વચ્ચે કયો સંબંધ થાય? તો કે બીની માતા એ એની બહેન છે એટલે એની બહેન હોય તો એ અને ડી બંને ભાઈ બહેન છે. તો ડીની પુત્રી અથવા પુત્ર એ બંને વચ્ચે કયો સંબંધ થશે? તો એ બીના બીના મામા છે એવું અહીંયા આપણે જોઈ શકીએ છીએ. આના પરથી આપણે પ્રશ્નનું સોલ્યુશન લાવી શકીએ છીએ. આવી રીતના આકૃતિ દોરીને તમે એનો સચોટ જવાબ મેળવી શકો છો. તો આપણે અહીંયા અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ની લોહીના સંબંધોનો ભાગ 4 તમે જોયો. તો અમારા યુટ્યુબ ચેનલ પર આવા અલગ અલગ પ્રશ્નો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ